આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાંકાનેડા ગ્રામ પંચાયતનો રેકોર્ડ કબજે કરાયો છે। વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિની શંકા એ વધુ પ્રબળ બની છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત બાબતે ઉઠેલા ગંભીર પ્રશ્નોનો હવે તંત્રને કડક કાર્યવાહી કરવા મજબૂર કર્યું છે। ગ્રામ પંચાયતના ગ્રામજનો અરજદારો દ્વારા પ્રથમ વખત માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી વડોદરા સમક્ષ લેખિત આવેદનપત્ર આપી અને રજૂઆત કરાઈ છે। આવેદનમાં પંચાયતના મહત્વના રેકોર્ડ ગાયબ હોવા, કાગળ પર દર્શાવેલા વિકાસ કાર્યો વાસ્તવિક સ્થળ પર અસ્તિત્વમાં ન હોવાથી ગંભીર બાબતો રજૂ કરી નિષ્પક્ષ અને કડક તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। તારીખ 23/12/2025 રોજ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું જિલ્લામાં। તે સંદર્ભે જિલ્લામાંથી એક તપાસ ટીમ આવી હતી। તેણે પંચાયતના બધા જ રેકોર્ડો પોતાના કબજામાં લઈ લીધા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। હવે અમારે એક જ આશા છે કે તેની નિષ્પક્ષ અને સંતોષકારક પરિણામ આવે। રોજ તારીખ 23/12/2025 રોજ વાંકાનેડા ગામે જિલ્લામાંથી આવેદનપત્રો અગાઉ અપાયા હતા। એના સંદર્ભે પંચાયતની તપાસ માટે જિલ્લામાંથી જે તપાસ ટીમ આવી હતી તે વાંકાનેડા પંચાયતના સંપૂર્ણ રેકોર્ડો લઈ ગયા છે, બરાબર। હવે એ રેકોર્ડો મુજબ પંચાયતની ખરેખર તપાસ થવી જોઈએ અને જે ભ્રષ્ટાચાર થયો હોય તો ભ્રષ્ટાચારોને ખરેખર સજા થવી જોઈએ।